શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અચાનક શાહુડી દેખાતા પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ સ્ટેશન પરિસરમાં શાહુડી ઘૂસી આવતા કર્મચારીઓ તેમજ અરજદારોમાં પણ કૌતૂહલનો માહોલ સર્જાયો હતો। ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી શાહુડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। રેસ્ક્યુ બાદ શાહુડીને તેના કુદરતી રહેઠાણમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખેરવાડી ડુંગર પાસેના વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાની ચોરી ઝડપાઈ છે, જેમાં લીલા વૃક્ષોના કટિંગ કરાયેલા લાકડાનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। વન વિભાગની ટીમે બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં મહુડાના લીલા લાકડાથી ભરેલો ટેમ્પો પણ ઝડપી લેવાયો હતો। હાલમાં ટેમ્પો સહિત તમામ લાકડાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી તપાસ શરૂ કરવામાં આવી છે। આ લાકડાનો અસલી માલિક કોણ છે અને તે ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરાઈ રહી છે। વન વિભાગના જણાવ્યા મુજબ પ્રતિબંધિત લીલા વૃક્ષોના ગેરકાયદેસર કટિંગથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને કડક કાયદાકીય પગલાંની ચેતવણી આપવામાં આવી છે।